ગુજરાતના રાજકારણમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલી પાર્ટીમાં હવે અંદરખાને ભડકો થયો છે. જે નેતાઓએ પાર્ટીમાં શૂન્યમાંથી સર્જન કર્યું, આજે એ જ નેતાઓ આક્ષેપોના ઘેરામાં છે. રાજકીય વર્તુળોમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો અવારનવાર થતા રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પોતાની કેડર મજબૂત કરવા માટે પક્ષના અન્ય સક્રિય કાર્યકરો કે નેતાઓને હાંસિયામાં ધકેલી રહ્યા છે. તાજેતરમાં આપમાં સર્જાયેલા ભૂકંપ બાદ સવાલ અનેક સર્જાયા છે. રાજુ કરપડાનું રાજીનામું હોય કે ભાવેશ કાતરિયા પક્ષ છોડતાની સાથે જૂના જોગીઓ કેમ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર જ આક્ષેપ કરે છે. આક્ષેપોને જોતા સવાલો થઈ રહ્યા છે કે શું સંગઠનને મજબૂત કરવાના બહાને પોતાના જ સાથીઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે? શું સત્તાની સીડી ચડવા માટે આ બંને નેતાઓ બીજાના પત્તા કાપી રહ્યા છે? આક્ષેપો પાછળના મુખ્ય કારણો વિશે વિગતવાર ચર્ચા કરવી છે પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એક બાજુ આપ મજબૂત વિપક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ક્યાંક આપના અંદરોઅંદરના ડખા છે, છડેચોક હવે ચર્ચાઈ રહ્યા છે અને તેમાં આક્ષેપો થઈ રહ્યા છે બે દિગ્ગજ નેતાઓ પર, મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર. મનોજ સોરઠિયા પર, ગોપાલ ઇટાલિયા પર ગુજરાતમાં આપના સંગઠનને મજબૂત કરવાની કહેવાય છે તાકાત છે અને તેમણે મજબૂત કર્યું છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રને સુરત જેવા વિસ્તારોમાં તેમની સક્રિયતા શાસક પક્ષ માટે પડકારરૂપ પણ સાબિત થતી હોય છે, જેના કારણે તેઓ વારંવાર રાજકીય ખેંચતાણનો ભોગ પણ બની રહ્યા છે. ગોપાલ ઇટાલિયા તેમના બેબાક બોલ અને ક્યારેક વિવાદાસ્પદ નિવેદનો માટે તો જાણીતા છે જ, પરંતુ આ બંને નેતા એટલે કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા બંને નેતાઓ છે પાટીદાર આંદોલનમાંથી આવેલા ચહેરાઓ છે. તેઓ જ્યારે પણ સ્થાનિક પ્રશ્નો જેમ કે ભ્રષ્ટાચાર, મોંઘવારી કે શિક્ષણ પર આંદોલન છેડે છે ત્યારે ગમે એવો પક્ષ હોય, સત્તા હોય, તેને પલટાવવાની અને ક્યાંક ને ક્યાંક તેમની સાથે આક્રમકતા સાથે લડવાની શક્તિ તે હંમેશા બતાવે છે. સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકેની તેમની મજબૂત ભૂમિકાને કારણે સત્તાધારી પક્ષ સાથે તેમનો સીધો સંઘર્ષ થતો રહે છે. રાજકીય વર્ચસ્વની લડાઈમાં પણ તેઓ વારંવાર ટાર્ગેટ બન્યા હતા. આ બંને નેતાઓ પર રાજુ કરપડા અને ભાવેશ કાતરિયાએ લગાવેલા આક્ષેપો પર નજર કરીએ, ત્યારબાદ જે મુખ્ય કારણો છે તેના વિશે વાત કરીએ. જે પ્રમાણે ભાવેશભાઈ, તમે આમ આદમી પાર્ટી સાથે છેડો ઉફાડ્યો છે, રાજીનામામાં ઘણા બધા કારણો તમે આપ્યા છે, શું કહેશો? બેન, 2013 થી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીને આ સ્ટેજ ઉપર લઈ આવવામાં બહુ મહત્વનો ફાળો છે. અમે રાજીનામું આપ્યું એ પહેલા મારો હોદ્દો હતો પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી. એ ઉપરાંત પણ મેં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, મહાનગરપાલિકા પ્રેસિડેન્ટ, અલગ અલગ હોદ્દાઓ પર કામ કરેલું છે. પણ 2022 પહેલા જે પાર્ટી કામ કરતી અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા હતી, 2022 પછી એની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આમ આદમી પાર્ટી નથી રહી. તે ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી ભાજપને ફાયદો થાય એ પ્રકારનું જ આખું સંગઠન ઊભું કરવામાં આવે છે. આવી બધી પરિસ્થિતિઓને જોઈ અને મેં મારું રાજીનામું ઈશુદાનભાઈ ગઢવીને વોટ્સઅપ મારફત 5 તારીખે સવારે 9:55 મોકલી આપેલું છે. જે પ્રમાણે ભાવેશભાઈ અવારનવાર જ્યારે પાર્ટીના નેતાઓ છે રાજીનામું આપતા હોય છે તો ક્યાંક પાર્ટીના આંતરિક જૂથવાદને લઈને દિગ્ગજો પર આક્ષેપ કરતા હોય છે. હવે તમે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાં આંતરિક જૂથવાદ છે, તેના પર તમારું શું માનવું છે? 100% આંતરિક જૂથવાદ છે બેન. પાર્ટી બધાને સાથે લઈને ચાલવાની એક પરંપરા હોય છે, પણ આમ આદમી પાર્ટીની અંદર જ્ઞાતિવાદે એટલો બધો મોટો ભયડો લઈ લીધો છે કે એમાં ઓબીસી માંથી આવતા નેતાઓ અથવા તો ઓબીસી ના કાર્યકર્તાઓને સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે, એસસી એસટી ઓબીસી ના કાર્યકર્તાઓને. એટલે આ બધા જે આક્ષેપો થઈ રહ્યા છે, તમે કહી રહ્યા છો કે ભાજપની બી ટીમ બની રહી છે, ભાજપ માટે કામ કરી રહી છે અને જે પ્રમાણે આંતરિક જૂથવાદની પણ કરી છે, તો આ બધું ઊભું કોણ કરે છે આમ આદમી પાર્ટીમાં? એને તો જે મહત્વની જવાબદારીઓ હોય બધી જેની પાસે જેનું સંખ્યાબળ વધારે હોય એ લોકો આ બધી પરિસ્થિતિ નિર્માણ કરી શકે. જે પ્રમાણે રાજુ કરપડાએ પણ રાજીનામું આપ્યું હતું ત્યારે આક્ષેપ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર કર્યા હતા. તમારું તેને લઈને શું માનવું છે? હું તો રાજુભાઈએ તો
બહાર લગાડી દીધી, પણ મેં તો સંગઠન બાબતથી જો ગુજરાતમાં કોઈ પહેલી વ્યક્તિ હોય કે જે મનોજ સોરઠિયા મગજમારી કરી હોય તો એ શરૂઆત મેં કરેલી હતી બેન, જુનાગઢમાંથી. કઈ બાબતે તમારે એમની સાથે મગજમારી? સંગઠન બાબતથી. અને રાત્રે સપનું આવે અને સવારે કાર્યકર્તાઓને ભોગવવું કે જેને લોહી પાણી એક કરીને પાર્ટી પાછળ દોડ્યા હોય, તો એ તો ન ચાલે ને બેન. જી ભાવેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, બે કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું. ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા, નહોતો આવનાર સમયમાં. હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે, તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે. અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે, એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે. અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એનકેન. ગુજરાતના રાજકારણમાં રણનીતિના માહિર ગણાતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સામે અત્યારે સૌથી મોટો આક્ષેપ લાગી રહ્યું છે કે તેઓ પક્ષને લોકશાહી ઢબે નહીં પણ વર્ચસ્વની રીતે ચલાવી રહ્યા છે. સંગઠનમાં ગણગણાટ પેદા થયો છે કે પક્ષમાં જ્યારે પણ કોઈ નવો ચહેરો અથવા તેજસ્વી ચહેરો ઉભરી આવે ત્યારે તેને પ્રોત્સાહન આપવાને બદલે તેને નીચું દેખાડવાના બંને લોકો પ્રયાસ કરી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે આખા ગુજરાતમાં સંગઠન ભલે ગમે તેટલું મોટું હોય પણ રિમોટ કંટ્રોલ તો માત્ર સુરતના બે નેતાઓના હાથમાં જ રહે છે. જો નેતા તેમની લાઈનમાં નથી ચાલતા તેમને પક્ષના મુખ્ય કાર્યક્રમોથી દૂર રાખવામાં આવે છે. આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જો સંગઠનનો કોઈ પણ સભ્ય હોય તેમની કાર્યશૈલી પર સવાલ કરે અથવા તો તેમની આઈટી સેલના માધ્યમથી તે વ્યક્તિને પક્ષ વિરોધી જાહેર કરી દેવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવું એવું છે કે એમના પગલે ન ચાલે એ વ્યક્તિનું આવી બન્યું તેવી ચર્ચાઓ થઈ રહી છે. કોઈ પણ પાર્ટીનું સંગઠન જ્યારે મોટું થાય ત્યારે જૂના સાથીઓ અને નવા જોડાયેલા નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થતી હોય છે, પછી કોઈ પણ પક્ષ હોય. અને આ પ્રક્રિયામાં ઘણીવાર એવું ચિત્ર ઊભું થાય છે કે જૂના અને પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલીને અમુક જ નેતાઓ લાઇમલાઇટ મેળવી રહ્યા હોય છે. આ બંને નેતાઓ પક્ષના કેન્દ્રીય નેતૃત્વ સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાનું મનાય છે અને આ નિકટતાને કારણે અન્ય સ્થાનિક નેતાઓમાં અસંતોષ જન્મે છે, જેના પરિણામે પોતાનું વર્ચસ્વ ટકાવવા બીજાને નીચા પાડવા જેવા આક્ષેપો એકબીજા પર થતા હોય છે. ચૂંટણી સમયે ટિકિટની ફાળવણી હોય કે સંગઠનમાં પદ આપતી વખતે જ્યારે કોઈની પસંદગી ન થાય ત્યારે તેનો દોષ ઘણીવાર મજબૂત નેતાઓ પર ઢોળવામાં આવે છે. અને આ વર્ષોથી ચાલી રહેલી એક કહેવાય છે કે નીતિ છે. એ કોઈ પણ પક્ષ હોય, જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે અમુક નેતાઓને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. વિરોધી જૂથો એવો પણ દાવો કરતા હોય છે કે આ નેતાઓ પોતાની યસમેન એટલે કે હામાં હા મિલાવનારાની ટીમ બનાવવા માંગતા હોય છે અને બંને નેતાઓનો સોશિયલ મીડિયા પર પ્રભાવ પણ એટલો છે એટલે આક્ષેપો લાગવા સ્વાભાવિક છે. કોઈ પણ રાજકીય પક્ષમાં જ્યારે પાવર સેન્ટર બને ત્યારે આ પ્રકારના આંતરિક વિખવાદો બહાર આવતા હોય. હાલમાં જે રાજુ કરપડા જેવા નેતાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પક્ષ છોડવાની ઘટનાઓએ આ વિવાદને વધુ હવા આપી. તેમના રાજીનામા પાછળના મુખ્ય કારણોમાં તેમણે જણાવ્યું કે પક્ષમાં આંતરિક લોકશાહી ખતમ થઈ રહી છે. માત્ર ગણ્યા ગાંઠા નેતાઓ જ તમામ નિર્ણયો લે છે અને જે કાર્યકરો જમીની સ્તરે મહેનત કરે છે તેમને સાઇડલાઇન કરવામાં આવે છે. આ બધા આક્ષેપો બાદ સવાલ થઈ રહ્યો છે કે શું આ બંને નેતાઓને એવો ડર સતાવી રહ્યો છે કે જો બીજા નેતાઓ આગળ આવશે તો તેમનું કદ નાનું થઈ જશે. પણ ખેર, કહેવાય છે ને કે રાજકારણમાં દુશ્મન બહાર હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે ઘરના જ દીવા ઘર સળગાવવા લાગે ત્યારે મુશ્કેલી વધે. રાજુ કરપડાનું રાજીનામું એ માત્ર એક કોઈ વ્યક્તિ જવું એવું નથી.
પણ એ આક્રોશ હતો કે ગોપાલ અને મનોજ સોરઠિયા છે તેમની કાર્યશૈલી સામે તે લાંબા સમયથી ઉકળી રહ્યા હતા, તેમને પસંદ નહોતી અને એ ફુગ્ગો છે આખો ફૂલાઈ ગયો અને ત્યારબાદ હવે ફૂટી ગયો છે. અને ન માત્ર એક રાજુ કરપડા પરંતુ આમ આદમી પાર્ટીમાંથી જેટલા લોકો છે રાજીનામું આપે છે ત્યારબાદ સવાલ હંમેશા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર જ થતા હોય છે. સવાલ એ નથી કે કોઈ પક્ષમાં કોણ છોડીને ગયું અને કોણ રહ્યું. સવાલ એ છે કે બદલાવની રાજનીતિ કરવા નીકળેલા નેતાઓ પોતે કેટલા બદલાયા છે. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સામે લાગેલા આક્ષેપો માત્ર રાજકીય નિવેદનો નથી પણ એ કાર્યકરોની વેદના છે, જેમણે રાત દિવસ એક કરીને સંગઠન સિંચ્યું હોય. જો લોકશાહીની વાતો કરનારા પક્ષમાં જ આવી વર્ચસ્વની લડાઈ થતી હોય તો જનતા તેમની પાસેથી કયા ન્યાયની અપેક્ષા રાખશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ આ આંતરિક જૂથવાદ પર લગામ લગાવશે કે પછી સુરત લોબીનું આ વર્ચસ્વ ગુજરાતમાં પક્ષના પતનની શરૂઆત સાબિત થશે. રાજકારણના ખેલમાં દાવ પર માત્ર પદ નથી પણ હજારો કાર્યકરોનો વિશ્વાસ છે. અને યાદ રાખજો, જ્યારે જમીની કાર્યકર તૂટે છે ત્યારે મોટા મોટા ગઢ પણ ધરાશયી થતા વાર નથી લાગતી અને આવું ભૂતકાળમાં ઘણી વખત થયું છે. કોઈ પણ સંગઠનમાં જ્યારે કદ વધે ત્યારે આંતરિક વિવાદો વધતા હોય છે. આ બંને નેતાઓ સામેના આક્ષેપો તેમની વધતી જતી રાજકીય મહત્વાકાંક્ષા અને પક્ષ પરની પકડનું પરિણામ પણ હોઈ શકે. આ બધી ધારણાઓ લાગેલા આક્ષેપોનો આધીન છે તથા લોકમુખે જે ચર્ચાઓ થઈ રહી છે તેને આધીન છે. તમારું શું માનવું છે? કારણ કે આ ઉભરતી પાર્ટી હવે એનો સૂર્યોદય થાય તે પહેલા સૂર્યાસ્ત નહીં થઈ જાય ને તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે. તમારું જે પણ માનવું હોય આ બંને નેતાઓને લઈને, પાર્ટીને લઈને અને જે લોકો રાજીનામું આપી રહ્યા છે તેને લઈને, કારણ કે અમે તો જે લોકમુખે ચર્ચાઈ રહી હતી વાતો તેને લઈને આખી વાત કરી છે, પરંતુ તમારું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.